ગૌધન છે ચાખી ચાખીને ભેગા કર્યા છે. આમે જુઓ આજે આપણો વ્રજ છે ને એની બેન જો કેવી સરસ ગાયો છે. આરામથી બેઠા હતા પણ આપણે આવ્યા ને એટલે બધા ઊભા થઈ ગયા. હવે બાકી પાઠો આવ્યો છે કમ્પ્લેટ. જાનકી પણ હવે અહીંયા એવું લાગે હો. 99.99% આપણી પાસે એક જ જસવંતનો વિસ્તાર છે ને જસવંત એટલે જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર મિત્રો. અત્યારે છે આપણે ખુલ્લી જમીનમાં આવ્યા છે. ઘણો બધો પવન આવે છે, તમને ખબર પડી ગઈ છે કે આજ તો ક્યાંક નવી શરૂઆત વ્લોગની થઈ છે. ને આજે આપણે આવ્યા છે આપણા મિત્રને ત્યાં, જેહાલાલને ત્યાં. જેહાલાલ જય માતાજી. જય માતાજી. કેમ છો? રામ રામ તો કરો. કેમ ભાગો છો? મજા મજા છે ભગવાન. જેહાલાલ છે આપણા ભાઈબંધ ને એની પાસે સરસ મજાની પશુ સવર્ત મતલબ પશુ આમ ગૌધન છે ચાખી ચાખીને ભેગા કર્યા છે. આમે જુઓ એ આજે આપણે ત્યાં મતલબ જેહાલાલને ત્યાં આવ્યા હતા એટલે મેં કીધું આજે તમને એની ગાયો બતાવું. કેટલી છે ટોટલ જેહાલાલ? 5 ગાયો છે. એમ ને? ના ના સરસ લ્યો. એકની છે બધી મીરાની. એક જ ગાયમાંથી બધી બનેલી છે મતલબ કોઈ બીજી જનરેશન, ત્રીજી, ચોથી કેટલી થઈ હશે? મતલબ કેટલી પેઢી તમારી પાસે થઈ હશે એની? આ ત્રીજી પેઢી છે એની. આ મોટી ગાય એની વાછડી આ એની પાસે આવીને ચાલો વાત કરીએ. ના ના એમ નહીં કહેતો. માનો કે એ જે મોટી ગાય રહી એની કેટલી ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ છે તમારે ત્યાં? આ ત્રીજી પેઢી થઈ આવી. અરે કાબરી રહી એ 57 નંબરની છે ને? 57 નંબર. બરાબર. જે પાછળની બાજુ જે મોટી ગાય તમને દેખાય છે ને એ જૂનામાં જૂની ગાય એમાંથી જ આ બધી. આમાં જસવંતની કઈ આ છે કે આ જસવંતની? આજે આપણો વ્રજ છે ને એની બેન, વ્રજની બેન અને પ્લસ પાછી કઈ ખબર આપણે જે પીપળવા જમના છે ને જમનાની બેન. આમાંથી રાજની કઈ છે? હાવ છેલ્લી ઊભી જીએલડીબી રાજ જે હતો ને જૂનો કેતુની. હા જીએલડીબી ના. તો હું એક કેતુવારી કેમ ત્યાં ઘરે રાખી? બરાબર. જો કેવી સરસ ગાયો છે. ભેંસો એ રાખે છે 2-3 ભેંસો ચરે છે ને આ સ્પેશિયલ ખેતર રાખ્યું છે. ખેતરમાં ગાયો ચરે. હોય આ મોટી ગાયમાં કેટલું દૂધ છે? મોટી ગાયમાં 9 કિલા ગાયો બધી દૂધ વાળી. અને આ જસવંત વાળીમાં બરાબર એનો આખો આપણી પાસે છે, ખબર છે ને તમને? તો બસ આની અંદર એ દૂધનો ખૂબ સારો રેકોર્ડ છે. જે આ પાછળ ચરેલી ને આ ગાય આર્યા અને આપણી જે જમના છે જે પીપળા મૂકી છે એમાંય ખૂબ દૂધ સારું ને એનો છે વ્રજ એટલે એમાં તો કાંઈ ઘટે જ નહીં. ને વ્રજ પાછું છે એ 99.99% છે આખા ગુજરાતની અંદર છે. એકલો એક જસવંતનો વિસ્તાર હશે એવું મને લાગે છે. કારણ કે ક્યારેય જસવંતનો કોઈ ભૂલ મને તો ક્યાંય આડો આવ્યો નહીં. તમને આડો આવ્યો તો તમે કોમેન્ટ કરજો. બાકી આ છે મતલબ એની બેનુંમાં જ આટલું દૂધ છે તો જસવંતનો જે આપણી પાસે આખો છે એની જે લાઈન છે એમાં દૂધ ખૂબ હશે. હજી ક્યાંયનું દોવાણમાં આવી નથી ગાયું પણ છતાં આમ વિશ્વાસ છે આપણે કે એમાં મોરું રહેશે નહીં. એમ ને? આ ત્રીજું અહીંયા છે ને? બરાબર. આ વિયાય ને ત્યારે આપણે એનું લાઈવ બતાવવાનું છે. મને ફોન કરજો. લાઈવ છે ને તમને હું મિલ્કિંગ કરીને બતાવીશ આ ગાયનું. એમ ને? હોય આમ કેટલી ઉંમર હશે? 5 વર્ષ હશે? બરાબર. છઠ્ઠું હાલે અને 2 વેતર તો વિયાય કે ત્રીજું વિયાય જ હશે. એ તો ચાકરી પ્રમાણે બધું હોય. બાકી સરસ ગાયો રાખો છો. આવીને આમ ગાયો રાખતા રહેજો ને ભેહું થોડાક દૂર રહેજો. બરાબર ને? સાચી વાત છે. ભલે હાલો તો તમને આપણા મિત્રની છે ગાયો બતાવી દીધી અને હવે આપણે પાંજરાપોર જવાનો સમય થઈ ગયો. કારણ કે ત્યાંથી એક ફોન આવી ગયો છે. એક ગાયને થોડીક કંઈક તકલીફ છે મતલબ દવા કંઈક કરવાની છે તો ફટાફટ પહોંચીએ પાંજરાપોર અને એની દવાઈ કરીએ. આપણે આપણા મિત્રને ત્યાંથી આવી ગયા હતા પાંજરાપોર ને પાંજરાપોર આવ્યા પછી ખબર પડી કે કાલના વ્લોગની અંદર છે તમે ગઈકાલનો વ્લોગ જોયો ને એમાં તો ખાલી ટીઝર જ અપલોડ થયું હતું અને મિસ્ટેક થઈ ગઈ હતી મતલબ. તો એ બધું કામ ઓકે કર્યું પછી આવ્યા માંદાવાળા વાડામાં આવી અને બધું જ કામ સંપૂર્ણ રીતે ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. એમની અંદર જો આ ગાયનું ડ્રેસિંગ કર્યું, બીજી એક અહીંયા માકડી પાછળ જો એક સિંગી દેખાય એનું ડ્રેસિંગ કર્યું, એક એક્સિડન્ટવાળો કેસ આવ્યો તો એ બધું જ કામ જોઈ લીધું છે આપણે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જાશું થોડી વાર આપણે હોસ્પિટલની અંદર. કાંઈ નવો કેસ આવશે તો એ જોશું, નહીંતર પછી જાશું આપણે આપણી ગૌશાળાએ અને આપણી ગૌશાળાએ જઈ અને આપણે સૌ પ્રથમ તો મેઘલને ચેક કરશું કે મેઘલને પૂછશું કે આપણે એને કે તારે હવે વિયાવાને કેટલી વાર છે એની બધું આગળ આપણે જોશું.
પછી પાંડેને જોશું, જાનકીને જોશું, બધું આપણે આપણી ગૌશાળાએ જઈ અને જોઈએ. તો આપણે પાંજરાપુરથી હવે આપણી ગૌશાળાએ પહોંચીએ અને ગૌશાળાએ આવવામાં ઘણું બધું મોડું થઈ ગયું. હવે તો ફરીથી પાંજરાપુર જવાનો સમય થઈ ગયો, પણ એમ જ રાઉન્ડ મારી જાય મેં કીધું, અને આપણે આપણી ગાયોને સંભાળી જાય. બાકી આ બધા જો કાંઈ ઘટે નહીં આમાં, તો આરામથી બેઠા હતા, પણ આપણે આવ્યા ને એટલે બધા ઊભા થઈ ગયા અને આપણી પાસે આવે છે. હવે આપણે જઈએ પાછળના વાડામાં જઈ સૌ પ્રથમ તો કરીએ ચેક મેઘલને. મેઘલ તો અહીંયા છે નહીં હો, વાટ જોરાવશે આપણે ઘણી બધી, અને પછી છે અહીંયા છે. બાકી એને લગભગ અઠવાડિયું જેવું થઈ ગયું છે, 9 મહિના ઉપર હો. બધા બેઠા જો શાંતિથી, કેવા સરસ રીતે બેઠા. વ્રત તો જો લાગે એક નંબર લાગે છે ને. આવી જઈએ હવે વાડાની અંદર. પાણી ભરેલું છે કમ્પ્લીટ. બાકી ચેક કરીએ મેઘલને. હવે બાકી પાઠો આવ્યો છો કમ્પ્લીટ. પાંડે તું પાંડેને તો વાર છે. હા કઈ ઉમેલ કરે જાનકી. જાનકી જાનકી પણ હવે એવું લાગે હો. તમને શું લાગે વિયાઈ જાય? કાન સરખા કરી જાનકી ફોટો પાડવા દે. શરમાઈ ગઈ. બાકી આ બંને મા દીકરી જો કેમ બેઠી છે. આગલા વેતરની વાસડી હો પાંડુ. આ વેતરે જોઈએ આપણે કે શું લઈ આવે છે આપણી પાંડે. વાસળીની આશા છે, છતાં જે આવે તે. આપણે એવું કાંઈ નથી. વાસળી 2-3 આવી છે. હવે વાસડો આવે તોય કોઈ વાંધો નહીં, વાસળી આવે તોય કોઈ વાંધો નહીં. બાકી મેઘલમાં વાસળી આવી જાય તો એવો મેળ આવે કે એની ન પૂછો તમે વાત. મોજ આવી જાય. મેઘલને બધી તમે કહો તો છો તમે બધાને તમારું માની, અને મેઘલ જો વાસળી લઈ આવે ને અદલ મેળ આવે. મેઘલ વાસળી લઈ આવે, પછી આપણી જાનકી વાસળી લઈ આવે, મોજ આવી જાય. બાકી તો બીજું કાંઈ હવે અહીંયા ગૌશાળાએ કામ રહેતું નથી. નીણનું કામ બધું ઓકે થઈ ગયું. બપોરના આજે પણ સૂકી નીણ જ થઈ હતી, અને સાંજના જાર આવી જશે. લીલું જે નીણ આપણે કરવાની છે એ ક્યાંક હર્ષદે નક્કી કર્યું છે એ પ્રમાણે આવી જશે. એટલે બધી આપણી ગાયો છે સાંજના લીલી જાર ખાશે. બાકી કાલે અને આજે તો સૂકું જ અત્યાર સુધી જડ્યું છે. આના પછી એને સાંજના જાર જડશે. બાકી વ્રજની મેં તમને વાત કરી હતી ને, આપણે આગળ જ જોયું ને કે વ્રજ છે એ શું કહેવાય કે આપણી પાસે લગભગ 99.99% આપણી પાસે એક જ જસવંતનો વિસ્તાર છે. ને જસવંત એટલે કે જ્યારે GLDB સંસ્થાની અંદર રાજ નહોતું ને, રાજ ત્યારે સૌથી હાઈએસ્ટ મિલ્ક રેકોર્ડ હતો જસવંતનો, કાંઈક 5800 કિલો કે એવું કાંઈક છે, એવું કાંઈક હતું. પછી આવ્યો રાજ, આવ્યો ને એટલે રાજ પછી પહેલા નંબર ઉપર આવી ગયો દૂધ કેપેસિટીમાં. નહીંતર પહેલા નંબર ઉપર જ્યારે રાજ નહોતો ને ત્યાં સુધી જસવંત હતો ને. એ જસવંતનો આપણો આર્યો વ્રજ જુઓ. બરાબર છે ને? વ્રજે હા પાડે છે. રજો ઊભા થા વ્રજલા. બેહવા દો હાલો. તડકો તપે ને એટલે એ કે આરામથી બેઠા છાંયો. હવે આપણી ગૌશાળામાં થઈ ગયો છે જુઓ. આટલામાં છાંયો આમ આછો પડે એટલે વાંધો ના આવે, બધું કમ્પ્લેટ. બાકી હાલો હવે આપણે જઈએ પાંજરાપુર, અને પાંજરાપુર જઈને ત્યાંનું બધું કામ જોઈએ. પાંજરાપુર પણ બીજું કાંઈ નવું કામ છે નહીં. જો ગૌશાળામાં જઈશું તો ઢોર અને એની વાસળીને જોશું, ડીપામાં જઈશું તો મોતિયાને જોશું, બરાબર ને, લાડાને જોશું, જે કાંઈ પણ આગળ જે થાય કામ એ બધું જોઈએ. તો આપણે આપણી ગૌશાળાએ બધું જોયું ને એના પછી આવી ગયા હતા પાંજરાપુર. આવીને જો આવી ફર્સ્ટ ક્લાસ સીટમાં બેઠા છે. અને અહીંયા બેસવાનું કારણે કે અત્યારે આવ્યા છે આપણે ટેકિંગ કરવા માટે આપણે વાસુડાના વાડાની અંદર. શું કે પાલભાઈ, મજા ને? બાકી આ બધા વાસુડા છે એ આપણે અલગ કર્યા હતા લગભગ 4-5 મહિના પહેલાં. જે પહેલાં શું હતું કે મોટા અને મતલબ નાના વાસુડા બધા ભેગા હતા, એટલે આ નાના ખાઈ ન શકતા. પણ હવે છે અલગ કર્યા ને એટલે જુઓ કલરમાં છે. પણ હે ભલા પાછળ છે મશીનનું રિપેરિંગ ચાલુ છે, તેણે વળી ચાલુ કર્યું વચ્ચે ડગ એટલે હવે થોડી વાર કરી નાખે વિડીયો બંધ. મિત્રો આપણે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા, અને જે નબરા વાસુડા છે એની અંદર ટેગિંગનું કામ ને કરતા હતા, ને અત્યારે આવી ગયા છે ઘરે.
વચ્ચેનો સમય ગૌશાળાએ કે ક્યાંય જવાનું નહીં. અને મેકલ તો જે એમને જ છે, કાંઈ રાતમાં વ્યાય એવું પણ કાંઈ લાગતું નથી, છતાં જોઈએ છે જે થાય તે બરાબર. બાકી આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.